નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાનપુરમાં ગોબરી રોડ પર જીવંત વીજ લાઇનનો કરંટ એક પરિવારે કપડાં સૂકવવા બાંધેલ દોરીમાં પ્રસરતા બે નાના બાળકો વીજ કરંટની ઝપેટમાં આવ્યા હતા, જેમાં સ્થાનિકોએ દોડી આવતા એક બાળકને બચાવી લેવામાં આવ્યું છે, જ્યારે એક 5 વર્ષના બાળકનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. પાલનપુરમાં ગોબરી રોડ વિસ્તારમાં વીજ કરંટ લાગવાની દુર્ઘટનામાં એક માસૂમ બાળકે જીવ ગુમાવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી, જેમાં આ વિસ્તારમાં વીજ થાંભલે પસાર થતી વીજ લાઇનોનું યોગ્ય સમારકામ કરવામાં ન આવતા અહીં વીજ લાઇનો લટકતી હાલતમાં હોય, જેમાં એક જીવંત વીજ લાઇનમાંથી સવારે 8:30 કલાકે અહીં એક પરિવારે કપડાં સૂકવવા બાંધેલ દોરીમાં પ્રસરતા અહીં રહેતા પપ્પુભાઈ પટણીના 2 પુત્ર દીપુ અને રોહિત નામના 2 સગા ભાઈ વીજ કરંટની ઝપેટમાં આવ્યા હતા, જેને લઈ આજુબાજુથી લોકો દોડી આવી વીજ કરંટની ઝપેટમાં આવેલ બંને ભાઈઓને છોડાવી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે 5 વર્ષીય રોહિત પપ્પુભાઈ પટણીને વીજ શોર્ટમાં ગંભીર ઘાયલ થવાના કારણે મૃત જાહેર કરતા તેના પરિવારજનો ઉપર આપ તૂટી પડવા પામ્યું છે, જ્યારે દીપુ નામના બાળકનો બચાવ થવા પામ્યો છે. જોકે વીજ કંપનીની ઘોર લાપરવાહીના કારણે વીજ કરંટની દુર્ઘટનામાં એક માસૂમ બાળકનું મોત નીપજતા લોકોમાં રોષ ફેલાયો હતો, જેમાં અહીં ઠેર ઠેર લટકતી વીજ લાઇનો ફરી કોઈ અનહોની સર્જે તે પહેલા તેની મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બનાવ એવો બન્યો કે આ છોકરો નાનો છોકરો હતો, 6 થી 7 વર્ષનો છોકરો છે અને વાયર અર્થિંગ ઉતર્યો ને ઉપરની લાઈનનો વાયર તાંડા પર અર્થિંગ ઉતર્યો, એનેથી છોકરો શોર્ટ આવી અને અર્થિંગ આવીને ઓફ મરી ગયો છે.